સો હે ગાઈસ, કેમ છે? મજામાં ને મજામાં જશો, કેમ કે આપણા વિડીયો જોતા નહીં મજામાં જ હોય. તો આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું છે ને એ તમને દેખાડીશ કઈ રીતે મેં સિલ્વર પ્લે બટન લેવા હાટું ધક્કા ઉપર ધક્કા ઉપર ધક્કા ઉપર ધક્કા ઉપર ધક્કા ખાતા છે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં જોવાની મજા આવશે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજા અમારા ઘર વિડીયોના ક્લિપ હે નહીં, કેમ કે તે મને કંઈ ખબર નથી કે ફાઇનલ આવવાનું જ છે. તો હું મોબાઈલ લઈ ગયો નહોતો અને આ પ્રકારનું આપણું સિલ્વર પ્લે બટન છે. આનું અનબોક્સિંગ કરી આપણે દેખાડી કેવું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો પહેલાં તમારી ભાભીને જ દેખાડી. ટાણાંગ મેં ખાલી એમ કીધું કાઢો બારે કાઢો દેખાડો બધાને. અરે અરે મેં ખાલી એમ કીધું હતું કે જરા ખુશ થાજો એટલે એમ બોલ તો વધારે થઈ ગયું. આમ દેખાડો. વાહ કેવું મસ્ત હે. આમાં નામ મેં મારા પપ્પાનું ને મારું જ રાખ્યું હે. તો આ છે આપણો મોટો ભાઈ. ભાઈ આ શું છે જો તો સિલ્વર પ્લે બટન. તો કેવું લાગે છે ભાઈ આવીને પછી? ખૂબ જ સરસ છે. ખૂબ સરસ છે ને. તો આ ઓડિયન્સને એક જણાવો કે તમે ભાઈ આ મહેનત કરો એમાં શું મદદ. આવું બટન જોતું હોય તો મનીષભાઈ જેવી મહેનત કરો અને આગળ વધો. બસ એટલું. હજી એક આપણો ભાઈ નાનો હે પણ એ હજી અત્યારે નિંદ્રામાં અવસ્થામાં છે. રવિભાઈ શું કહેવા માંગો છો? કાંઈ નથી. તો રવિભાઈ અત્યારે નિંદ્રા અવસ્થામાં છે. તો આપણે એને પછી દેખાડી દઈએ. ભાઈ મારી માને બતાવતા જો તમે. હા આવ્યું પ્લે બટન. બહુ સારું છે. આમાં ગીત વાગે સારું છે. અરે અરે તો ફાઇનલી દિવાલમાં લગાવી દીધું. આવી રીતના જોઈને કે એક સર્ટિફિકેટ આવે યુટ્યુબનું. અહીંયાની સીઈઓ ની સાઇન આવે અને આપણું પ્લે બટન. આ એક જૂનું હતું, ઇન્સ્ટાગ્રામ તરફથી આવ્યું હતું મને. હવે તો પૂરું થઈ ગયું, એનું કઈ કામ નથી. એમાં બોનો ઇન્સ્ટાગ્રામમાં આપણે પ્રશ્નના જવાબ દેવા પડે એટલે મળી જાય. પાછા અમારા ગામડામાં હે ને આનું કઈ મતલબ કોઈ સમજે જ નહીં. હું મારા દાદીને દેખાડવા ગયો ને, મેં કીધું દાદી જોતા આવ્યું તો એ આમ રાખીને હાલો હાલો કે હવે કઈ અવાજ નથી આવતો. કે મેં કીધું દાદી આમાં અવાજ ન આવે. તો આવી રીતે મિત્રો આવ્યું હતું સિલ્વર પ્લે બટન. હવાના 6 વાગ્યામાં મને ફોન કરીને કર્યા હતા. હું સૂતો હતો તો મને કંઈ ખબર નથી કે ભાઈ એને મને 10 વાગ્યાનું કીધું હતું. 10 વાગ્યાની વાઇટ જોઈને 10 વાગ્યા પછી લઈ આવીશ જામનગરથી. પણ એ હાલ્યો ગયો. પછી હવાના બોરમાં આવીને ફોન કરીને 10-15 મિસ્ડ કોલ માર્યા હતા. પછી મેં ફોન કર્યો તો મને કે હવે તમારે રાજકોટ આવવું પડે. પછી રાજકોટ મારા એક મામા રહે એના મેં કોન્ટેક્ટ કરીને જેમ તેમ આમ તેમ લઈ લીધું. એ પછી 3 દિવસ પછી આવ્યું હતું. હજી મારા પપ્પાને બતાવ્યું. મારા પપ્પા અત્યારે હે નહીં, બારી ગયા આવે પછી બતાવી દેશે. વ્લોગ અત્યારે અહીંયા મારે પૂરો કરી દઉં કેમ કે હું નવરો નહીં હોય પછી એટલે જલ્દી એડિટ કરીને પછી નાખી દઉં. પાછું હું વ્લોગ બહુ ઓછા બનાવું. એન્ડ ટાર્ગેટ રાખી આમાં જો 10-15 હજાર વ્યૂ આવશે ને તો આપણે વ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી દઈએ બસ. બાકી વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરતા જાજો. અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા આવા વ્લોગ સાથે. ત્યાર સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.